વિદ્યાની દેવીમાં શારદા, આચાર્યશ્રી, શિક્ષકગણ, સરપંચશ્રી, અહીં ઉપસ્થિત ગ્રામજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ કુરિયા આરાધ્યા મહેશભાઈ છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આપ સૌના આશીર્વાદથી હું રાજ્ય કક્ષાએ વાર્તા કથન સ્પર્ધામાં પ્રથમ નંબર લાવી અને આજે તમે જોઈ રહ્યા છો કે મારા હાથમાં એક ટ્રોફી છે. આ એક ટ્રોફી નથી, મારું સપનું છે અને આજે મારે અહીં મારા સપનાની રજૂઆત કરવી છે. સ્વર્ગથી પણ રળિયામણું લાગે છે એ મને પ્યારો, સ્વર્ગથી પણ રળિયામણું લાગે છે એ મને પ્યારો. આજે રજૂ કરવા જઈ રહી છું હું એવું એક સપનું મારું. જોયું મેં એક સપનું રાત્રે બંધ આંખમાં, જોયું મેં એક સપનું રાત્રે બંધ આંખમાં. સવારે ઉઠીને લીધો મેં દૃઢ નિશ્ચય કે આને જોવું છે મારે ખુલ્લી આંખમાં. સવારે ઉઠીને લીધા મેં પુસ્તકોને હાથમાં, સવારે ઉઠીને લીધા મેં પુસ્તકોને હાથમાં. કરી મેં મહેનત પછી દિવસ અને રાતમાં અને બનાવ્યા મેં પુસ્તકોને મારા સપનાના પંખ, અને બનાવ્યા મેં પુસ્તકોને મારા સપનાના પંખ. હવે બસ ઉડવું છે મારે આકાશમાં. સપનું હતું મારું કે હું લાવીશ રાજ્ય કક્ષાએ પહેલો નંબર. સપનું હતું મારું કે હું લાવીશ રાજ્ય કક્ષાએ પહેલો નંબર અને આજે એ સપનું પૂરું થયું મારું. જોયું તુજે સપનું રાત્રે મેં બંધ આંખમાં, જોયું તુજે સપનું રાત્રે મેં બંધ આંખમાં. આજે પૂરું થયું એ સપનું મારું અને જોયું મેં એને ખુલ્લી આંખમાં. અને આજે મળ્યું મને મારા મહેનતનું પરિણામ, અને આજે મળ્યું મને મારા મહેનતનું પરિણામ અને એ પરિણામ છે મારા હાથમાં. આજે એ પરિણામ છે મારા હાથમાં. अगर आंखों में आंसू ना होते तो आंखें इतनी खूबसूरत ना होती. अगर आंखों में आंसू ना होते तो आंखें इतनी खूबसूरत ना होती. दिल में दर्द ना होता तो हमें खुशी की कीमत ना होती. अब सबकी दुआएं थी मेरे साथ, अब सबकी दुआएं थी मेरे साथ, वरना आज ये ट्रॉफी मेरे हाथ में ना होती. बस दुआ करती हूँ मैं इतनी कि आपकी दुआएं रहे मेरे साथ. बस दुआ करती हूँ मैं इतनी कि आपकी दुआएं रहे मेरे साथ. लगा लूँ मैं कामयाबी के पंख और एक दिन छू लूँ मैं ये आसमान. जय हिंद, जय भारत. વધાવીએ એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. અને આરાધ્યા થોડી વાર ત્યાં જ ઊભી રહી છે, કારણ કે આ શિલ્ડ જે પ્રાપ્ત થયો છે ને એ શિલ્ડ માત્ર ગુજરાતમાં જે ચુનંદા કહેવાય કોકને જ પ્રાપ્ત થાય છે. તો આપણા ગામના સરપંચ શ્રી જાયમલભાઈને કહીશું કે આવે, કારણ કે એમના વરદ હસ્તે આપે, કારણ કે એમને ખૂબ ખૂબ સરસ કામ કર્યું છે. કારણ કે આ એક એવું કામ છે કે તમે વર્ષો ઘણા બધા વહી જાય છતાંય પણ હજુ યાદ રહેશે.